મિલકતનો વિવાદ અને અંધશ્રદ્ધાની શંકામાં સાબરકાંઠામાં એક 8 વર્ષના માસૂમ બાળકનું અપહરણ થાય છે। જો કે અપહરણ થયેલા બાળકનો મૃતદેહ એક કૂવામાંથી મળે છે અને પોલીસે તપાસ શરૂ કરતા સામે આવે છે કે બાળકની હત્યા થઈ છે। શું છે આ સમગ્ર મામલો, શા માટે બાળકની હત્યા થઈ હતી તેની વિગતે વાત કરીશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સાબરકાંઠાના ઈડરના સમલાપુર ગામમાં ઠાકોર પરિવારે એક જ વર્ષના સમયમાં પોતાના 2 દીકરા ગુમાવવાનો વારો આવ્યો છે। રવિવારે નાના દીકરા કેવલજી ઠાકોરનું અચાનક અપહરણ થાય છે અને પરિવાર છે તે પોલીસનો સંપર્ક કરે છે અને પોલીસ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરે છે। જે બાળકનું અપહરણ થયું હતું તેના પિતાનું નામ છે અરવિંદજી ઠાકોર અને ગામમાં તેમના 4 મકાન અને ખુલ્લા પ્લોટ આવેલા છે। તે પ્લોટ પૈકી એક પ્લોટ વેચાણને લેવા માટે સાવનજી ઠાકોર નામનો વ્યક્તિ અવારનવાર દબાણ કરતો હતો। સાથે જ પ્લોટ વેચાણ બાબતે વારંવાર ઝઘડા પણ થતા હતા અને ત્યારે આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી હતી અને ગામના સાવનજી ઠાકોર જે અવારનવાર જે આ પ્લોટ લેવા બાબતે ઝઘડો કરતો હતો તેને શંકાના આધારે અટકાયત કરે છે અને તેની પૂછપરછ શરૂ કરે છે। પોલીસે આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો, જેમાં તેણે કહ્યું કે કેવલજી ઠાકોરનું અપહરણ તેણે જ કર્યું હતું અને તેણે જ મોતને ઘાટ ઉતારી મૃતદેહને કૂવામાં ફેંકી દીધું હોવાનું તેણે સ્વીકાર્યું હતું। આ સમગ્ર મામલાને લઈને સાબરકાંઠાના જિલ્લા પોલીસ વડા પાથરાજસિંહ ગોહિલે શું ખુલાસો કર્યો છે તે પણ સાંભળો। પોલીસ સ્ટેશનનું સમલાપુર ગામ છે, ત્યાં આપણને એવી ફરિયાદ મળેલી હતી કે છેલ્લા 2 દિવસથી એક બાળક ગુમ છે અને એ બાળક જે છે એના જ ગામના અને પાડોશમાં રહેતા સાવન ઠાકોર નામના એક ઈસમ દ્વારા એ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોય એવી શંકા તેના ફાધર અરવિંદ ઠાકોર દ્વારા દર્શાવવામાં આવી હતી। તેના આધારે અરવિંદ ઠાકોરની ફરિયાદ લઈ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સાવન ઠાકોર જે છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી। સાવન ઠાકોરની પૂછપરછમાં એવું ધ્યાન પર આવ્યું હતું કે પોતાની અંગત અદાવત અને અમુક જૂની અંધશ્રદ્ધા અને એ બધાને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ દ્વારા અરવિંદજી ઠાકોર જે છે તેના દીકરા કેવલ ઠાકોરને કૂવામાં નાખીને તેની હત્યા નિપજાવવામાં આવી હતી। કૂવામાં નાખતા પહેલાં એણે તેનું સ્ટ્રેંગ્યુલેશન કરવાની પણ એને કબૂલાત આપી છે અને એકવાર એને બોડી હલતું બંધ થઈ ગયું ત્યારબાદ એને કૂવામાં નાખી દીધું હતું। આ કબૂલાતના આધારે હાલ સાવન ઠાકોર જે છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને તેની વિશેષ પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। એ ઉપરાંત જે છે આ જ ફેમિલીની અંદર આજથી આશરે 1 વર્ષ પહેલાં આ જે દીકરો જે છે કેવલ, તેનો મોટો ભાઈ છે અમિત, તેનું પણ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલું હતું, જેની ઉંમર જે તે સમયે 12 વર્ષની હતી। એટલે આ બાબતે પણ હાલ કુશંકાઓ સેવાઈ રહી છે કે ક્યાંક એમાં આનો હાથ છે કે કેમ। તો આ બાબતે પણ સાવન ઠાકોરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને તેમાં કોઈ નવી વિગત બહાર આવશે તો અમે આપને જણાવીશું। હત્યા પાછળનું કારણ જે છે એક તો એમનું મિલકતનું ઇસ્યુ હતો કે જેમાં એક જ પ્લોટ હતો કે જે આ લોકો ખરીદવા માંગતા હતા અને પેલા અરવિંદજી જે છે એમને આપતા નહોતા, એક એ મુદ્દો પણ હતો, કબજો એ લોકોનો હતો। અને બીજો પણ જે પૂછપરછમાં સાવન ઠાકોરની જે પૂછપરછમાં આવ્યું છે મુજબ કે એ થોડું અંધશ્રદ્ધામાં ને એમાં માનતો હતો, એટલે ક્યાંક ને ક્યાંક કાળા જાદુની પણ એ પોતે વાત કરી રહ્યો છે। એ બાબતે ફર્ધર પૂછપરછ શરૂ છે। એને અમુક ડાઉટ્સ હતા કે પોતાના ફેમિલી સાથે જે ખરાબ બનાવ બની રહ્યા છે એ આના કારણે બની રહ્યા છે, અરવિંદ ઠાકોરને એના ફેમિલીના કારણે બની રહ્યા છે, એટલે આ બાબતે પણ એની વિશેષ પૂછપરછ શરૂમાં છે। હા, આરોપીના રિમાન્ડ માગવામાં આવશે કારણ કે આ બીજું પણ જે અમને એક ડાઉટ છે એ બાબતે પણ એની વિશેષ પૂછપરછ હાથ ધરવી જરૂરી છે ને તે ઉપરાંત એણે જે સ્ટ્રેંગ્યુલેશન્સ વખતે કોઈ બીજું કઈ વસ્તુ વાપરી હતી કે કેમ અને કઈ રીતે ભોળવીને બાળકને લઈ ગયો એનું રિકન્સ્ટ્રક્શન એ બધું કરાવવું પણ જરૂરી છે। એટલે એ મુદ્દાઓ સાથે યોગ્ય કારણો સાથે રિમાન્ડની માંગણી કરવામાં આવશે। ઈડર પોલીસની પૂછપરછમાં આરોપી સાવનજી ઠાકોર છે તે ભાંગી પડ્યો હતો અને તેણે કરેલા પાપનો ચિઠ્ઠો પોલીસ આગળ ખોલ્યો હતો। સાવનજીની કબૂલાત કરી હતી કે તે પ્લોટ વેચાણ લેવા જેવી જમીન મિલકતની બાબતને લઈને તેની દાનત બગડી હતી અને આ વિવાદ સહિત અરવિંદજીના પરિવાર દ્વારા જાદુટોણા કરી પોતાના પરિવારને પીડા આપી રહ્યો હોવાનું તે માની રહ્યો હતો। જો કે અંધશ્રદ્ધાના પગલે તેણે આ હત્યા કરી હોવાનું સ્વીકાર્યું
છે તો બીજી બાજુ 1 વર્ષ અગાઉ જ જે મૃતક છે તેનો મોટો ભાઈ છે તે ડેભોલ નદીમાંથી મળી આવ્યો હતો અને તેનું નામ હતું અમિતજી ઠાકોર અને તેનો મૃતદેહ જે હાલતમાં મળ્યો હતો ત્યારે પણ શંકાસ્પદ લાગી રહ્યો હતો, જેને લઈને અત્યાર સુધી અકસ્માત કે અન્ય કારણ માનવામાં આવતું હતું, પરંતુ સાવનજી ઠાકોર નામના વ્યક્તિએ ક્રૂરતા આચરી અને બાળકનો ભોગ લીધો હતો. તો હાલ સંભાવના એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેના મોટા ભાઈની પણ હત્યા થઈ હતી અને તે જ દિશામાં પોલીસે અત્યારે તપાસ પણ કરી રહી છે. આ સમગ્ર મામલાને લઈને મૃતકના પરિવારજન શું કહી રહ્યા છે તે પણ સાંભળો. ઠાકોર સમલાપુર ઈડરનો રહેવાસી. મારા સાવનજી અરખાજી ઠાકોર એ જે તે કરીને મારા પ્લોટની માંગ કરતા હતા અને પ્લોટની ના પાડી આપવાની, એટલે મારા છોકરાનું અપહરણ કરીને છોકરાને મારી નાખ્યો છે. માંગ શું છે તમારી? માંગ મારે તો ન્યાય જોવે અને પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ. શું નામ તમારું? અરવિંદજી લલાજી ઠાકોર. લાલાજી રમણજી અને અરવિંદજી લલાજી, તેમના બંને દીકરાઓને એક જ માણસને મારી ગયેલા છે, જેથી પહેલાં મોટા દીકરાને મારી અને વાંગામાં ફેંકી દીધેલો હતો અને બીજા છોકરાને મારી અને કૂવામાં ફેંકી દીધો, જેથી કે એના પાસે બહુ કડક કાર્યવાહી થાય તેવી અમારી શુભ ઈચ્છા છે. એ પ્લોટ માટેનું છે સાહેબ, કે જેથી કે પ્લોટ મને આપી દે, એના લીધે આ બંને છોકરાઓની હત્યા કરી દીધી છે. કમલાપુરનો ઠાકોર કમલેશજી કે જેવા અરવિંદજી લલાજીના પુત્ર કેવલ કે જે અરખાજી ઠાકોર અરખાજીના સુપુત્ર સાવન કે જેઓની પ્લોટની લેવડ દેવડના કારણે કે તેમના 7 વર્ષના પુત્રને અપહરણ કરી હત્યા કરી અને મારી નાખવામાં આવે છે, જેથી કરીને કાયદેસર કાર્યવાહી સખત કરો કે જેથી વખત બીજી વખત ભૂલ ના થાય. એક જ વર્ષમાં 2 દીકરા ગુમાવનાર અરવિંદજી ઠાકોર અને તેના પરિવાર ઉપર હાલ જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. ઈડર પોલીસે આરોપીને ઝડપી પાડી અત્યારે રિમાન્ડ સહિતની કાર્યવાહી શરૂ કરી છે. હાલ પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે કે આરોપી અગાઉ મૃતકના મોટા ભાઈની પણ હત્યા કરી હતી કે કેમ, કે પછી તે કુદરતી મોત હતું. આ તમામ દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે અને આગળ આજે મામલો છે તેમાં શું ખુલાસો થાય છે તે તમામ માહિતી સાથે તમને માહિતગાર કરીશું, એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.